કર્ણાટકની અંદર ગોકર્ણ કરીને એક ખતરનાક જંગલ આવેલું છે અને આ જંગલમાં એક રામતીર્થ પહાડી છે. એની એક ખતરનાક ગુફામાં રશિયન મહિલા નીના કુટીના જે 40 વર્ષની છે એ એની 2 દીકરીઓની સાથે રહેતી હતી. એક એવા ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે કે એ સાંભળીને તમને બી કદાચ નવાઈ લાગશે. વાત એમ બની છે કે કર્ણાટકની એક જંગલી ગુફાની અંદર એક રશિયન મહિલા એની 2 સગીર વયની દીકરીઓની સાથે 8 વર્ષથી ગુફામાં રહેતી હતી અને કોઈને આ સુધી ખબર નહોતી પડી. આ તો પોલીસ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે ખબર પડી અને અત્યારે આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમને એક આશ્રમમાં રાખવામાં આવ્યા છે અને રશિયા મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કર્ણાટકની અંદર ગોકર્ણ કરીને એક ખતરનાક જંગલ આવેલું છે અને આ જંગલમાં એક રામતીર્થ પહાડી છે. એની એક ખતરનાક ગુફામાં રશિયન મહિલા નીના કુટીના જે 40 વર્ષની છે એ એની 2 દીકરીઓની સાથે રહેતી હતી. આ 2 દીકરીઓની તમે તસવીર જોશો તો એમ લાગે કે એટલી ક્યુટ દીકરીઓ છે અને આ દીકરીઓની સાથે આવા ખતરનાક જંગલમાં આ મહિલા શું કરતી હતી. તો આ મહિલા જંગલમાં રહેતી હતી એવી ત્યારે ખબર પડી કે કર્ણાટકના એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીધર એસએન જ્યારે ટુરિસ્ટોની સુરક્ષા માટે પહાડી વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એમણે એક દોરી પર કપડાં સૂકવતા જોયા. તો ત્યારે આ ઇન્સ્પેક્ટરને એવું આશ્ચર્ય થયું કે આટલા ખતરનાક જંગલની અંદર કપડાં કોણ સૂકવે છે. તો ગુફામાં જઈને જોયું તો રશિયન મહિલા એની 2 દીકરીઓ સાથે હતી. એક દીકરી 4 વર્ષની છે જેનું નામ અમ્મા છે અને બીજી એક 6 વર્ષની દીકરી છે એનું નામ પ્રેમા છે. હવે જ્યારે એને પૂછવામાં આવ્યું કે આ જંગલમાં તમે શું કરો છો, આ જંગલમાં કેવી રીતના આવ્યા, તો એણે એમ કીધું કે શહેરી શોર બકોરથી દૂર રહેવા માટે, એ ધ્યાન ધરવા માટે, મનની શાંતિ માટે અહીંયા આ જંગલમાં અને ગુફામાં આવીને રહ્યા છે. હવે પોલીસે સૌથી પહેલાં તો 2 દીકરીઓને દીકરી હોવાને કારણે મહિલાનું રેસ્ક્યુ કર્યું, કારણ કે આ એવું જંગલ છે કે જ્યાં ઝેરીલા સાપો હોય છે, જંગલી જાનવરો હોય છે અને ભૂસ્ખલન પણ થાય છે. 2024 જુલાઈની અંદર આ વિસ્તારની અંદર એક મોટું ભૂસ્ખલન થયું હતું. તો એટલા માટે પહેલાં તો આ મહિલા અને 2 એમની જે દીકરીઓ હતી એને રેસ્ક્યુ કરવામાં આવી અને બાકી કોડીલા કરીને એક ગામ છે ત્યાં 80 વર્ષના સંન્યાસી યોગરત્ના સરસ્વતીનો આશ્રમ છે. એ આશ્રમની અંદર અત્યારે આ રશિયન મહિલા અને 2 બાળકીઓને આશ્રય આપવામાં આવ્યો છે. પોલીસે જ્યારે એમને પૂછ્યું કે તમારા પાસપોર્ટ, વિઝા, સરકારી દસ્તાવેજો ક્યાં છે, તો સૌથી પહેલાં તો આ નીના કુટીનાએ ગલ્લા તલ્લા કર્યા. પરંતુ જ્યારે પોલીસે આખી ગુફામાં સર્ચ કર્યું, શોધખોળ કરી, ત્યારે આ નીનાના પાસપોર્ટ અને વિઝા મળ્યા. તો એના ઉપરથી ખબર પડી કે એ બિઝનેસ વિઝા ઉપર ભારત આવી હતી અને એના જે વિઝા હતા એ 2017માં પૂરા થઈ ગયા હતા અને 2018માં ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ ગોવાએ એમને એક્ઝિટ વિઝા પણ આપી દીધેલા હતા કે તમારે હવે આ ભારત છોડીને જવાનું છે. પરંતુ આ નીના કુટીના ભારત છોડીને ગઈ નહીં અને નેપાળના રસ્તેથી પાછી ભારતમાં આવી ગઈ અને અત્યારે આ મહિલા અને એમને 2 દીકરીઓને આશ્રય આપવામાં આવ્યો છે અને એમને રશિયા મોકલવા માટેની જે પ્રક્રિયા છે, ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને એમને હવે રશિયા મોકલી દેવાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.